જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે અમારા લગ્ન જીવનનું 1 વર્ષ પૂર્ણ થયું છે ને આજે 15 ડિસેમ્બર ગયા વર્ષે 15 ડિસેમ્બરે જ્યારે અમારા લગ્ન થયા હતા એવા દિવસોની શરૂઆત કરી હતી ને જ્યારે કહેવાય ને બધાને થોડું થોડું મનમાં થતું રહેતું હોય કે મનમાં થોડા ઘણા વિચારો તો હોય જ કે ભાઈ શું થશે, કેવું રહેશે, પણ મારો ખુદનો અનુભવ કહું છું કે બહુ જ શું કહેવાય કે આપણા ઉપર આધાર રહેતો હોય છે કે આપણે આપણા જીવનમાં કેવી રીતે જીવીએ છીએ, આપણે આપણા જીવનને કેવું જીવન બનાવીએ છીએ ને કઈ રીતે આપણે આગળ વધીએ છીએ અને એકાબીજાને બસ આમને આમ સાથ આપતા રહીએ અને બાકી તો કશું હોતું નથી। બહુ ખુશીથી બસ ખુશ રહો ને બીજાને ખુશ કરતા રહો, એ જ છે જીવનનું નામ ને બાકી તો બસ બધું ચાલ્યા જ કરે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે તો તમે તૈયાર થઈ ગયા લે આજ તમારે લગ્નનું દિવસ છું ને મારે તો છોકરો પડ્યો ને વરદી ચડ્યું પોરા ટાણે તો હું ધોળી કરતી થયા આમથી આમને આમથી આમ નવી હાડી પહેરી કરે ને પપ્પા યાદ આવી જતા પણ તો એ કામ તો કરવું જ પડે એટલે આજે નવી સાડી પહેરી। હા આજ નવી સાડી પહેરીને પોર પાછું તમારે બીજું વરસ થાય ને ભાઈ પણ છે તો વળી પાછી હાથથી નવી હાડી પહેરશે નહીં બહુ સારું વરસ જો પાયલ ને રજનીભાઈ ને અમારા પોપટભાઈ ને વરસ દિવસ થઈ ગયું ને વરસ દિવસમાં તો કાંઈ અમે હજી કારે બોલતા નહીં સાંભળ્યા ને સાંભળશું નહીં ને આમને એમ આખી જિંદગી વહી જાય જો આપણામાં આપણું પણ હોય તો, બાકી તો તમારો આવતા વેચતા બધું દર્શન થઈ જાય। હા એના પ્રગટ માતાજી થઈ જાય એટલે કાંઈ વાંધો નહીં, બધું આપણામાં આપણું પણ હોય તો વરસ હું જિંદગી વહી જાય ને એવું કોલ મગાય કે ભવો ભવ હારે રહી। એટલે આ તો તમારે તો હજી શરૂઆત છે કે વરસ દિવસ ચૂન કાલે 2 વરસ થાય પર તમારે લખો આવી જાય બા 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 કરતો તમારા છોકરાનો છોકરો એમ? હા પછી તો અમારું ઘર હેર્યું ફેર્યું થઈ જાય, એકલું નહીં લાગે। હા અટાણ સુધી હું તો એકલી બહુ રહી। તો આજે તમે નવી સાડી પહેરી ને એટલા તૈયાર થઈ ગયા ને તો મને હરખ ન હોય ગયા વર્ષનો દિવસ યાદ આવી ગયો ને? 1 વાગે તૈડું હીસી લીધું હતું એવું લાગે 1 વર્ષ પૂરું થઈ ગયું એમ લાગે? હા હજી કાલ જ છું ને આમ 1 વર્ષ તો કેમ હળી મળીને આમ વયું ગયું તો અમને ખબર ન પડી કે કેમ ફટકે દિવસો જતા ફટકે રહ્યા। દિવસો વયા ગયા ને અટાણે હજી દિવસો વયા જ જાય છે હજી લાગતું નથી કે 1 વર્ષ આ જ નીકળી રીતે ગયું ને બધાય રહેજો ને આ જ રીતે દીકરા વહુ ને રાખજો ને દીકરા વહુ માયતરને એવી રીતે રાખે, ઘરમાં એવી રીતે રહે એટલે હર્યું ફેર્યું ઘર રહે, હળી મળીને રહેવાય ને દિવસો કેમ જતા રહે ખબર ન પડે, દિવસો હું આખી જિંદગી વહી જાય। જો પ્રેમથી ને ખુશીથી રહી। હા ખુશીથી પછી તો ઓલું એક આમ મોઢું ચડાવીને બેઠું હોય ને આ તારે તો હુક જ ભાતનો દિવસ આવ્યો। હા અમારા હું લગ્ન જ નહીં ચાવે અરે પણ એનો દિવસ આવ્યો તમે ખુશી તાવની ઈ ચા આપણા દીકરાઓ જ છે ને હા ને આમને કાયમ ખુશી આપણને મનાવતા રહે હા પણ એ બધી માઇન્ડમાં ફેર હોય। છોકરાઓની ખુશી હોય એ શાંતિથી રહેતા હોય તો જ વડીલો ખુશ રહે। હા હા નકર તો ધડાધડી ઉકેલી અવાજ આવતો હોય તો ખુશી હું રે કકળાટ રે કે હવે બાપા 1 વર્ષ કાઢ્યું પણ એ ભગવાન। આજે બા આપણે હું નવીનમાં બનાવું ગળા મીઠાશમાં? આજ આપણે કહું ખીર બનાવજે। ખીર તે દિવસે ખીર ખાઈને શું કહેવાય કે નવું શરૂઆત કરી હતી આપણે। ખીર ખાઈને પડ્યું એ જ હતું હવે પાછું બીજા વર્ષનું પડ્યું હીચી હા ખીર ખાઈને એમ। એ બધું આપણી માથે હોય વરસ ને 2 વરસ ને 5 વરસ આખી જિંદગી વહી જાય પણ એમાં ખબર ન પડે પણ હળી મળીને પણ એમાં એવું હોય પેલાના ગઠિયા હકીકતમાં મને જ નથી લાગ્યું કે હું સાસરે આવી ને એટલું કટું હે ને આમ કહેવાય ને કે એટલું અઘરું હોય એવું કઈ મને નથી લાગ્યું તમારી લીધે। બધાય ને બસ જો આવા સાસુ મળી રહી ને
મીન્સ આપણે માં જ કહેતા હોઈએ છીએ પણ બધાયના માટે બહારના માટે તો સાસુમાં જ કહેવાય ને. બધાયને એ રીતનું મળે એટલે ક્યારેય કશો પ્રોબ્લેમ આવતો નથી ને હળી મળીને રહીએ. પેલો હાથ વડીલ આપણો ઝીલે ને એટલે નાના છોકરા તો એકવાર શું કહેવાય કે હાથ ઝીલવા તૈયાર થઈ જ જાય. કદાચ એ ગમે એવું એના મનમાં હોય ને તોય. બરોબર ને? ને હળી મળીને પેલાના ગઢિયા શું કેતા, દીકરી હારે જાતી ને તો પેલાના વડીલ એમ કેતા કે માડી લીંબુના પાણીની જેમ બધા હારે હળી મળીને ભળી જાયજો. લીંબુનું પાણી બધામાં ને ભળી જતું, જો શરબતમાં ભળી જાય, પછી દાળ ભાતમાં ભળી જાય, ટોટલી વસ્તુમાં લીંબુનું પાણી ભળી જાય. તો લીંબુનું પાણીની જેમ આપણું જીવન બધામાં ફેરવી દઈએ ને તો બધામાં ભળી જાય. જો આપણે ઘેર કોક મહેમાન આવ્યું હોય ને એમાંય ભળી જવાય. એને એવું લાગે કાંઈ ઘડી બે પછી આપણે ત્યાં ગયા હોઈએ ને નવી બાય આવી તેને ઘડીક જાય ઘડી બે નકર તો બાય આમ ટેકડા મારતી હોય ને આમ ટેકડા મારતી હોય. તો ઈ પાછા નવા મહેમાન આવ્યા હોય ને આપણે ઘેરે આપણા ભાઈ ભારું તો આપણા ઘરની કદર કરીને વયા જાય કે જો તો બાય આવે પણ કાંઈ શેર માવતરના સંસ્કાર આવે છે એમાં પાછા તારા માવતર નહીં આવે. હા કે માવતરના સંસ્કાર આવે છે તે દીકરી નકર અટાણ્યું તો ભણેલું ગણેલું કેવું ડાયું હોય. મહેમાન આવે તો આવ ભાવથી માણા ધરાય રે કે બેહો. તો અત્યારે સરસ મજાની તૈયારીઓ ચાલી રહી છે અને તમે જોઈ શકો છો અમારા મમ્મી અને અમારા સાસુમાં સરસ મને બે કી પોક્યો તો હે પરથી પેલા સાસુએ પોક્યો પછી માએ પોક્યો, હવે તો બાય પોક છે. આ શું બનાવો છો આજે? અટાણે તો આજે ખજૂરના ઠળિયા કાઢ્યા. કેમ? ખજૂર પાક થોડોક કરીએ તો કે પાયલને થોડું ખાવાનું બનાવી દઈએ. વાહ. ને અમારા સાસુમાં કહે છે આ બતાવો. આ બતાવો, આ શું છે? આ શેકાળી ધરાક, હા, આ બદામ, આ બદામ, અખરોટ, પછી આ પિસ્તા. પિસ્તા. આપણે પેટ પડીને ભેળા નતા. હે આવું કોઈ જોયું નતું. આપણે કો બાપને પેટ આવું જોયું નતું. આપણે કો બાપને પેટ પડીને આવું કઈ ભેળું નતું ને બાજુ ભાગમાં હારું છે ભલે કાચ્યો. વાહ. આને શું કહેવાય? એને કહેવાય અખરોટ. અખરોટ. અને આ કાજુ. આ કાજુ, આ કાજુ બદામ. ઓરિજિનલ છે ડુપ્લિકેટ? અરે આ તો છે અમેરિકાના. અમેરિકાના? હા અહીં નતા આપણને પાવે. લે આ લે. અમેરિકા કોણ છે તમારે? એટલે અમારા લાટ હવે તો આપણે શું કહેવાય પરિવાર. પરિવાર રહે છે. યુટ્યુબ નો પરિવાર. હા ઓલું બેનું નથી આવ્યું ઈ લાવ્યા હતા કાજુ, વાહ. પિસ્તા, બદામ. બહુ સારી વાત છે. હવે ઊભા અને અત્યારે ફાઇનલી ખૂબ જ સારી રીતે રસોઈની કામગીરી હાથમાં લઈ લીધી છે. આજે અમારે ઘણા બધા પ્રોગ્રામ હતા કેમ કે આજે છે રવિવાર કે જેના આ બાકી રહી ગયું. હું આ બનાવી છે ખીર. ખીર. વાહ. લગ્નમાં આજ આપણે ખબર છે ઓલા શિખરજી કે કોણ આવ્યું હતું? શેખાવતજી. શિખરજી ખીર જોઈએ, ખીર જોઈએ. મેં કીધું આજે ખીર જ બનાવી. વાહ. તો આજે અમારા લગ્નની 1 વર્ષ પૂર્ણ થયા છે, એમની એનિવર્સરી છે એટલા માટે ખૂબ જ સરસ મજાના અમે પણ જોઈ શકો છો સરસ મજાના તૈયાર થઈને તમારી સમક્ષ ઉપસ્થિત અરે આજ છે. તો પણ મેં ભારે ભારે હાડી ઉઠી. હે? હા જો એક નંબર. હા કાંઈ ઘટે નહીં. પોરા ભારે ઓઢી હતી મને ભારે ઓઢી ને પોર જો ભાઈના લગ્ન થાય તો આજથી ભારે ઓઢી. વાહ. અને અત્યારે સરસ મજાની રસોઈ બની રહી છે અને સાથે સાથે અત્યારે પાક બની રહ્યો છે કેમ કે આ ઠંડીમાં પાક ખાવો ખૂબ જરૂરી છે. તો કાંઈ વાંધો નહીં, હમણાં સરસ મજાનો પાક બની જશે તો તમને બધાને પણ બતાવીશું. અને ખાસ કરીને પ્રેગ્નન્સીમાં જે લડ્ડુ બનાવવાના આવતા હોય છે ડ્રાય ફ્રૂટ ને અંજીર ને શું કહેવાય કે ખજૂરના, તો ઈ જે લડ્ડુ છે ને એ 7મા મહિનાથી ખાવાના ચાલુ કરી દેવા જોઈએ જેનાથી બાળકને વજન વધતો હોય ત્યારે ખાસ કરીને 7મા મહિનાથી જ વજન વધવાનું ચાલુ થાય એટલા માટે ઈ ત્યારથી ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ. વાહ. તો આ હતું સજેશન તમામ બહેનો માટે. તમે જો લડ્ડુ ન બનાવે તો લડ્ડુ બનાવવાનું ચાલુ કરી દેજો. કાંઈ વાંધો નહીં, ચાલો તો મળીએ હવે. કન્ટિન્યુ બ્લોગને તમે જોજો. મારી એન્ટ્રી થઈ ચૂકી છે બ્લોગની અંદર. આઈ હોપ તમને બધાને આનંદ આવશે. જોઈએ આગળ શું થાય. આજે કઈક ખબર નહીં બધા ભેગા થઈને કઈક ઘીને ભેગું કરીને કઈક અલગ બનાવી રહ્યા છે. મેં મારા જીવનમાં પહેલી વાર આ રીતનો પાક ખાવ. આને શું કહેવાય ભાઈ?
આમ ખજૂર પાક આપણે અંજીરે એડ કર્યા છે કેમ કે એટલે આ મને ખજૂર પાક કહેવાય, પણ આની અંદર થોડાક અંજીર એડ કર્યા છે. એટલે તમે કોમેન્ટ કરજો કે આને કયો પાક કહી શકાય. આ લોકો ભેગા થઈને બધું ભેગું કરે છે અને પાક બનાવવાની કોશિશ કરી રહ્યા છે. તમારે પણ જો કોઈ ઓર્ડર આપવો હોય તો કોન્ટેક્ટ કરજો અમારા મમ્મીને. જો પાકી જો ને તો જ ઘી બારું નહીં. શું થયું બા? પાકી આને આને કયો પાક કહેવાય? ખજૂર પાક. ખજૂર પાક. પછી આમાં જે નાખવું હોય ને ઈ નખાય. પણ આમાં અંજીર કેમ નાખ્યું તો ખજૂર પાકમાં? મને લોકો બળજાટો આવે ને એટલે. આ પાક આજે શું કહેવાય આના લડ્ડુ બનાવવાના આવે ને ઈ લડ્ડુ 7મા 8મા ને 9મા મહિને ખાવાથી છે ને એમ કહે છે કે બાળકનું વજન બહુ જ વધે અને માને પણ તંદુરસ્તી રહે. અને હવેના તો ખોરાક કેવા આવી ગયા છે બધાને ખબર છે કે બધા આમ શું કહેવાય કે બધામાં ભેળસેળ આવે, ઇવન કે શાકભાજીમાં પણ ભેળસેળ આવે. એટલા માટે ઈ ભેળસેળના લીધે આપણને પ્યોર કઈ વસ્તુ મળતી નથી. એટલે બહારનું ખાવા કરતા ઘરનું ખાવું. તો ફાઇનલી દોસ્તો ત્યારે મસ્ત મજાનો પાક તમે જોઈ શકો છો. હવે પૂરું બીજું એમ નહીં તો તમે બધા પધારજો ખાવા. અને હવે આજે કાલ પાછા મળીએ નવા વિડીયો. બસ એ આવા તમે બધા એ બનાવજો. અમારી રેસીપી અડધા લાડવા વેળા અડધા લેત વેળા. નવી રેસીપી ગોતવામાં આવી છે મમ્મી માટે. હા તે હારું પાછા આવે કાલ મળશું. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.